ધોરણ 4 વિષય ગુજરાતી કાવ્ય 9 હું તો પૂછું કાવ્ય છે આપણે આગળના વિડીયોમાં સમજ્યા હતા। હવે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ આપણે આ વિડીયોમાં સમજીશું। સ્વાધ્યાયમાં છે પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। નીચે આપેલા પ્રશ્નના જવાબ એક એક વાક્યમાં લખવાના છે। પહેલો પ્રશ્ન છે, મોરલાની પીંછીમાં શું જડેલું છે? તો જવાબ છે મોરલાની પીંછીમાં રંગબેરંગી ટીલડી જડેલી છે। બીજું છે, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો જવાબ કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી। ત્રીજું છે, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? જવાબ ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મઢેલી છે। ચોથું છે, કવિ આંખ વિશે શું વિચારે છે? જવાબ કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને દસેય દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે? પછી પાંચમું છે, કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? તો જવાબ કવિ નવલખ તારાથી મઢેલા આભને આભલાની ચૂંદડી કહે છે। પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। એમાં ઉદાહરણ પૂછે, શબ્દ આપ્યો છે ધરતી અને વાક્ય પૂછે બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો। એ રીતે શબ્દ આપ્યા છે તેના ઉપરથી વાક્ય બનાવવાનું છે। પેલું છે પેન્સિલ, તેના ઉપરથી વાક્ય બનાવ, પેન્સિલ લખવાની મજા આવે છે। બીજું છે રબર, પેન્સિલ સાથે રબર રાખવું જ પડે। પછી ત્રીજું છે ગાય, ગાયને માતા માનીને સૌ પૂજે છે। ચોથું છે સૂરજ આપણને પ્રકાશ અને ગરમી આપે છે। પાંચમું છે ઝાડ શીતળ છાયા આપે છે। પ્રશ્ન નંબર 3, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો। નીચે કાવ્ય પંક્તિ આપી છે એ કાવ્યમાંથી શોધીને લખવાની છે। પેલું છે, હું તો પૂછું કે મોરલાની અને ત્યાંથી કીકીઓ કોણે મઢી? તો હું તો પૂછું મોરલાની પીંછીમાં રંગબેરંગી વાળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? ત્યાં સુધી લખવાનું છે। પછી બીજું આપ્યું છે, હું તો પૂછું કે પોપચાની મઢેલી ત્યાંથી શરૂ કરીને ચૂંદડી કોણે કરી? ત્યાં સુધી કાવ્ય પંક્તિ લખવાની છે। હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસે દિશે દેખંતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? ત્યાં સુધી લખવાનું છે। પછી ચોથું છે, નીચેના શબ્દોમાં કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો। તો નીચે શબ્દ આપ્યા છે એ શબ્દ કાવ્યમાં કઈ રીતે વપરાયા છે લખવાનું છે। મોર, તો એમાં કાવ્યમાં શું વપરાયું છે? મોરલો। ગાય, તો કાવ્યમાં છે ગાવડી। પછી ત્રીજું છે આભ, તો કાવ્યમાં આપ્યું છે આભલો। પછી આંબો, તો આંબલો। પછી બિલ્લી, તો એમાં આપ્યું છે મીંદડી। પછી ચંદ્ર, તો ચાંદો। કાવ્યમાં શબ્દ વપરાયા છે તે લખવાના છે। પછી છે પ્રશ્ન નંબર 5, કાવ્યમાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો લખો। ઉદાહરણ છે માંજરી, તો માંજરી શું હતું? તો કે આંખ। કીકી કેવી હતી? તો ચકચકતી। દિશા એટલે દસે દિશા હતું ને એટલે 10 લખવાનું। પછી ધાર, તો એ કેવી હતી? ધોળી અને મીઠી। પછી છે તારા, તો એ કેવા હતા? તો કે નવલખ। ભમરડી એટલે ભમતી। ટીલડી, તો રંગ વાળી। છઠ્ઠું છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। નીચે શબ્દ આપ્યા છે તેને કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે। દૂધ, આભ, થાળી, આંખ, થાળી, આભ અને રંગ। તો પહેલા સ્વર આવે ને પછી વ્યંજન આવે, તો પહેલા આવે આભ, પછી આંખ, થાળી, દૂધ અને રંગ। કક્કાવારીના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે।